The journey of my life from Earth to Everest, Scene 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. મને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર. વડાપ્રધાનની ભલામણથી મને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ભારત સરકાર એટલે કે કેન્દ્રીય સરકાર વુડ બેર એટલે ભાર ઉપાડવો, મીન્સ સહન કરવું, એટલે કે ખર્ચ. અહીંયા બેરનો અર્થ ખર્ચ ઉપાડવો. વુડ બેર ધ એન્ટાયર એટલે સંપૂર્ણ, કોસ્ટ એટલે ખર્ચ, એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવવાની હતી. શું AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એઇમ્સ હોસ્પિટલે શરૂ કર્યું મારો દરરોજનો રિપોર્ટ રજૂ કરવાનું. એટલે કે મારો જે મેડિકલનો જે બુલેટિન છે, આખો જે રિપોર્ટ છે, એને દરરોજ રજૂ કરવાનું કે જે મારી સ્થિતિ છે, મારી પરિસ્થિતિ કેવી છે એના પરનું મેડિકલ બુલેટિન બહાર પાડવાનું એઇમ્સ હોસ્પિટલે તરત શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવ્યું હતું કે ધેટ યંગ પીપલ એટલે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ડ્રાઈવર્સ, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રોડની બાજુમાં બેસતા ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. એ કેન્ડલ એટલે મીણબત્તીનું, માર્ચ એટલે કૂચ કાઢી છે. શા માટે? તો કે ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે કે મજબૂત ટેકો આપવા માટે, જુસ્સાને વધારવા માટે આ બધા લોકોએ રેલી કાઢી છે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને ભગવાનને એવી પ્રાર્થના કરવા માટે કે હું જલ્દીથી સાજી થઈ જાઉં. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એટલે કે એકદમ તાજેતરની ટેકનોલોજી અને તાજેતરની ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી ક્રમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મારી સારવારને નું આમ અસર થવાનું શરૂ થયું અને હું રિકવર થવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, સાહિબ સડનલી આસ્કડ મી. એક દિવસ સવારમાં મારા બનેવી એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ, જેમનું નામ છે સાહિબ, સડનલી આસ્કડ મી, અચાનક જ મને પૂછી નાખ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. તેમણે આવું એટલા માટે કહ્યું કે he had just read, એમણે હમણાં જ વાંચ્યો હતો, an interesting piece of information in the newspaper, છાપાની અંદર એક રસપ્રદ માહિતીનો એક ભાગ, પીસ એટલે કે ટુકડો વાંચ્યો હતો. એ શું હતો કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અને એ માહિતી એવી હતી કે અત્યાર સુધી કોઈ પણ સ્ત્રી કે જે અપંગ છે
એવી કોઈ સ્ત્રીએ હજુ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. એમ્યુઝ એટલે ખુશ થવું. આવું સાંભળીને હું ખુશ થઈ નહોતી. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માય એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ. અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મનોમન વાત કરવાનું શરૂ કર્યું. એટલે કે અંદર ને અંદર હું વિચારી રહી હતી કે અહીંયા મેં મારો પગ ગુમાવ્યો છે અને આ માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું કેટલાક શોટ એટ એવરેસ્ટ ત્યાં પ્રયત્ન કરું અને જો હું સફળ થાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો હું પ્રયત્ન કરું અને જો મને એમાં સફળતા મળે તો હું ભારતની એવી પ્રથમ સ્ત્રી બનીશ કે જે અપંગ હોય અને માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હોય. તો એ મારા નામે રેકોર્ડ થઈ જશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મેં થોડો સમય વિચાર્યું અને પછી મેં સાહિબ એટલે કે મારા બનેવીને મારી એવરેસ્ટની જે ચડવાની જે વાત હતી તે ચેલેન્જને મેં ઉપાડી લીધી. ઠીક હૈ હમ કરેંગે. અને એમને કહ્યું ઠીક હે, ઠીક છે, હું પ્રયત્ન કરીશ. આઈ સેડ, એવું મેં કહ્યું. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારે એના વિશે આગળ કંઈક જોવાનું હતું. અ મિશન, એક મિશન એટલે કે એક પ્રયત્ન, અ ગોલ, ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ. અને એ સ્વપ્નને સર કરવા માટેનું એક કારણ. એટલે કે આ એક સ્વપ્નને મારે સર પણ કરવાનું હતું, એટલે કે પૂરું કરવાનું હતું. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી, ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને આ કંઈ સરળ પણ નહોતું. બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ થ્રુઆઉટ એટલે સમગ્ર, થ્રુઆઉટ માય લાઈફ એટલે કે સંપૂર્ણ મારા જીવનની અંદર નથિંગ હેડ કમ ઇઝી, કશું સરળતાથી મને પ્રાપ્ત થયું નહોતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને એવી લાગણી અનુભવ થતી હતી કે જાણે મારો નવો જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. અને પછી હું હવે મારા કૃત્રિમ પગના આવવાની રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ. અને જ્યારે તે અંતે આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ. ત્યારે હું અતિ આનંદમાં હતી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને મારો આ કૃત્રિમ પગ લગભગ મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. અને એમાં મને ભાગ્યે જ એટલે કે હાર્ડલી કંઈ તફાવત દેખાતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. I had started falling in love with this stranger. આ અજાણ્યા એટલે કે કૃત્રિમ પગ સાથે હવે પ્રેમમાં પડવાનું એટલે કે એને સ્વીકારી લેવાનું મેં શરૂ કરી દીધું હતું, કે જેની સાથે whom I was wedded for life, કે જેની સાથે મારું જોડાણ મારા સમગ્ર જીવન દરમિયાન થવાનું હતું. I had set my eyes on a mountain.
મેં મારી આંખોને એટલે કે મારા લક્ષ્યને હવે બરાબર સેટ કરી દીધું હતું એ ઓન અ માઉન્ટેન, પર્વતની ઉપર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માયસેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મારે સારી તૈયારી કરવાની હતી આ અજાણ્યા એટલે કે કૃત્રિમ પગની મદદથી. મારે આ એવરેસ્ટ સર શિખર કરવા માટેની તૈયારી કરવાની હતી. Scene 3. On 28th February 212, almost a year after, એટલે કે 28મી ફેબ્રુઆરી 2012, લગભગ એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, એટલે કે ટ્રેનમાંથી ફેંકાઈ ગયાના એક વર્ષ પછી, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. આઈ સેટ આઉટ એટલે કે હું બહાર નીકળી તાલીમ માટે, એટલે કે તાલીમી સંસ્થા માટે, કે જે તાલીમી સંસ્થા ઉત્તરકાશીની અંદર બચેન્દ્રી પાલે સ્થાપી હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો જ્યારે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. તેણી પણ આશ્ચર્ય પામતી હતી કે આટલા ઝડપથી હું કેવી રીતે ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ, તેની પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને ત્યાર પછી મારો આત્મવિશ્વાસ ખૂબ અતિ ઝડપથી ઊંચે ચડી રહ્યો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ પણ હંમેશા મારી અંદર એકદમ તાજો નવો આત્મવિશ્વાસ પૂરી જતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજાઓ કરતાં કંઈક અલગ જ છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ જે બીજા લોકો છે એ જાણે અપંગ હોય, હેન્ડીકેપ હોય એવું લાગે છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ આ માઉન્ટ એવરેસ્ટનું પર્વતારોહણનો જે પ્રવાસ છે તે પૂરો કરવા માટે તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. જો તું 21,798 ફૂટની ઊંચાઈએ આવેલ ચેમસર કાંગડી કે જે લડાખની અંદર આવેલો પહાડ છે ત્યાં સુધી જો તું પહોંચી જાય તો, એટલે કે ચડી જાય તો, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એ રસ્તે એવરેસ્ટ શિખર પણ ચડી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં સફળતાપૂર્વક તે પહાડી પ્રવાસ પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. બસ એ સમય દરમિયાન જ અમે બેઝ કેમ્પ ઉપર પહોંચ્યા. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલ છે. 16 of the 19 members of the team had retired. 19 સભ્યોમાંથી 16 સભ્યો ત્યાં પહોંચતા સુધી તો રિટાયર્ડ થઈ ગયા હતા, એટલે કે થાકી ગયા હતા, પાછા વળી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે મને બેઝ કેમ્પ ઉપર મારું અભિવાદન કર્યું, મને આવકારી. મેરી શેરની એવા શબ્દો સાથે. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. એવા શબ્દો સાથે, એટલે કે મેરી શેરની એમ કહીને તેણીએ મને
હૂંફ આપી અને મને ભેટી પડી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ. સાંજના સમયે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. હું એવરેસ્ટ શિખર ચડવા માટે અંતે તૈયાર છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી. તેણીએ મને ખાતરી આપી that કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણીએ મને કહ્યું હતું કે હું ટાટા સ્ટીલ કંપનીના જે અધિકારીઓ છે તેમની જોડે તારા આ ખર્ચ માટે, એટલે કે એવરેસ્ટ શિખર જે સર કરવાનું તારું જે સ્વપ્ન છે ને એના માટે જે ખર્ચ થવાનો છે એના સ્પોન્સરિંગ માટે, એટલે કે તેના ખર્ચ માટે હું ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ જોડે વાતચીત પણ કરીશ.